હલો મિત્રો, કેમ છો? મજામાં છો? આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે અને આજનો મારો વિષય છે મિત્રો કે સંપૂર્ણ ગુજરાતી સાહિત્યની પ્રશ્નોત્તરીની સિરીઝ આપણે ચાલુ કરી છે મિત્રો. એના અંદર એપિસોડ નંબર 1 છે આ, બરોબર, જે તમારી ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓના અંદર આ વિડીયો તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે મિત્રો. અને આનું પણ હું એક પ્લેલિસ્ટ મારી ચેનલ પર બનાવી મિત્રો, જેનું નામ રાખે ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા. એના અંદર આ બધા વિડીયો તમને જોવા મળશે કે હું જે તે વિષયના અંદર જેટલા બી એપિસોડો બનશે મિત્રો, એ દરેક એપિસોડ હું બનાવતો રહે મિત્રો. અને આની નોટિફિકેશન તમને સારી રીતે મેળવવી હોય મિત્રો તો ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર મેં ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર હું લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરજો, કારણ કે એના અંદર હું આ નવી સિરીઝ જે તમારી વર્ગ 3ની એક્ઝામના અંદર ખૂબ ઉપયોગી આવવાની છે મિત્રો, એના વિડીયો ક્યારે આવશે એની પણ માહિતી તમને એના અંદર મળતી રહેશે. અને જેવું વિડીયો અપલોડ થશે એની પણ લિંક હું ત્યાં અમારી ટેલિગ્રામ ચેનલના અંદર આપી દે મિત્રો, એટલે તમે સારી રીતે વિડીયો જોઈ શકો. તો ચાલો મિત્રો, આપણે આ સંપૂર્ણ ગુજરાતી સાહિત્યની પ્રશ્નોત્તરીનો એપિસોડ નંબર 1 આપણે ચાલુ કર્યો છે મિત્રો, જે તમારી વર્ગ 3ની એક્ઝામના અંદર ખૂબ જ ઉપયોગી નીવડવાનું છે. તો સૌપ્રથમ પ્રશ્ન છે મિત્રો કે ગુજરાતી ભાષાનું મૂળ કઈ ભાષામાં રહેલું છે? તો સંસ્કૃત ભાષાના અંદર મિત્રો રહેલું છે ગુજરાતી ભાષાનું મૂળ. હવે બીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતી સાહિત્યને કયા બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે? તો ગુજરાતી ભાષાને મિત્રો આ બે ભાગના અંદર વિભાજિત કરવામાં આવે છે. પહેલા નંબરનું છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને બીજા નંબરના અંદર આવે છે અર્વાચીન ગુજરાતી સાહિત્ય. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો શું છે મિત્રો? તો ઈસવીસન 1185 થી લઈને 1850 સુધીનો જે સમયગાળો છે ને મિત્રો, એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો છે મિત્રો. તો આવા પ્રશ્નો પણ તમારી એક્ઝામના અંદર આવી શકે છે મિત્રો, એટલે આપણે તૈયારી એકદમ ટકાટક કરવાની રહેશે મિત્રો. ઓકે, હવે ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો શું છે? તો ઈસવીસન 1850 થી લઈને આજ દિન સુધીનો જે સમયગાળો છે ને મિત્રો, એને અર્વાચીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો તરીકે ઓળખવામાં આવે છે, જે છે ઈસવીસન 1850 થી લઈને આજ દિન સુધી. હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કયા બે ભાગ પડે છે? તો એક પડે છે મિત્રો જૈન સાહિત્ય અને બીજો પડે છે જૈનેતર સાહિત્ય. તો યાદ રાખી લેજો મિત્રો કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના બે ભાગ પડે છે, એમાંનો એક છે જૈન સાહિત્ય અને બીજા નંબરનું છે જૈનેતર સાહિત્ય. હવે પાંચમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે જૈન સાહિત્યનો સમયગાળો અને તેને કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો જૈન સાહિત્યનો સમયગાળો છે ઈસવીસન 1185 થી લઈને 1414 સુધીનો જે સમયગાળો છે ને, એને જૈન સાહિત્યનો સમયગાળો તરીકે ઓળખવામાં આવે છે. અને એનું બીજું નામ છે મિત્રો રાસયુગ અને હેમયુગ. આમ બે નામથી પણ જૈન સાહિત્યને ઓળખવામાં આવે છે. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે જૈનેતર સાહિત્યનો સમયગાળો અને તેને કયા નામથી ઓળખવામાં આવે છે? તો જૈનેતર સાહિત્યનો સમયગાળો છે મિત્રો ઈસવીસન 1414 થી 1850 સુધીનો સમયગાળો છે મિત્રો, એ જૈનેતર સાહિત્યનો સમયગાળો છે. અને આનું બીજું નામ છે નરસિંહ યુગ અને પ્રેમાનંદ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે સાતમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે જૈન સાહિત્યમાં પ્રથમ જૈન સાહિત્યકાર કોણ છે? તો હેમચંદ્રાચાર્ય છે. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષાના બીજ ક્યારે અને કઈ કૃતિમાં રચાયેલા છે? તો 1185માં ભરતેશ્વર બાહુબલી રાસના અંદર મિત્રો ગુજરાતી ભાષાના બીજ રોપવામાં આવ્યા છે. કૃતિનું નામ છે મિત્રો ભરતેશ્વર બાહુબલી રાસ અને એની સાલ છે 1185માં. હવે નવમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભરતેશ્વર બાહુબલી રાસ કૃતિના રચયિતા કોણ છે? તો ભરતેશ્વર બાહુબલી રાસ કૃતિના રચયિતા છે શાલિભદ્ર સુરી, અને આ પણ મિત્રો એક જૈન સાહિત્યકાર છે. હવે 10મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ અને મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે ભરતેશ્વર બાહુબલી રાસમાં શાનું વર્ણન કરવામાં આવ્યું છે? તો જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન, જેમનું નામ છે મિત્રો ઋષભદેવ, જેને આદિનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે, ના બે પુત્રો છે ભરત અને બાહુબલીના યુદ્ધનું વર્ણન આ રસના અંદર કરવામાં આવ્યું છે મિત્રો, જેનું નામ છે ભરતેશ્વર બાહુબલી રાસ. અને ભરતેશ્વર બાહુબલી રાસ છે મિત્રો એ વીર રસ પ્રધાન કૃતિ છે. બસ આટલી બાબત તમારે આના અંદર ધ્યાનમાં રાખવાની છે. ગમે ત્યાંથી પ્રશ્ન પૂછાય મિત્રો, તમને આ જે વિડીયો છે ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે, જે તમારી વર્ગ 3ની એક્ઝામના અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જૈનેતર સાહિત્યના પ્રથમ કવિ કોણ છે? તો નરસિંહ મહેતા છે મિત્રો, યાદ રાખી લેજો. જૈન સાહિત્યના પ્રથમ સાહિત્યકાર છે હેમચંદ્રાચાર્ય અને જૈનેતર સાહિત્યના પ્રથમ કવિ છે નરસિંહ મહેતા. હવે 12મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતી ભાષાના પ્રથમ કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આમને પણ નરસિંહ મહેતા તરીકે ઓળખવામાં આવે છે, જે ગુજરાતી ભાષાના પ્રથમ કવિ તરીકે ઓળખાય છે નરસિંહ મહેતા. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નરસિંહ મહેતાને આદિકવિ તરીકેનું ઉપનામ કોણે આપ્યું છે? તો ઉમાશંકર જોશીએ મિત્રો નરસિંહ મહેતાને
આદિકવિ તરીકેનું ઉપનામ આપેલું છે. હવે 14મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રથમ કવિ કોણ છે? તો નરસિંહ મહેતા છે. તો મિત્રો તમને ખબર છે કે નરસિંહ મહેતાના પ્રશ્નો કેવા અને કઈ રીતના પૂછાય છે મિત્રો, એ તમે આ વિડીયોના અંદર સારી રીતે સમજી શકો છો. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ કવિ તરીકે કોણ ઓળખાય છે? તો કવિ દયારામ છે ને મિત્રો, એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ કવિ તરીકે ઓળખાય છે. હવે 16મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને બીજા કયા નામથી ઓળખાય છે? તો ભક્તિ યુગ તરીકે ઓળખાય છે મિત્રો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું બીજું નામ છે ભક્તિ યુગ. હવે 17મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સુધારક યુગ, નર્મદ યુગ, દલપત યુગ, આ ત્રણ એક જ છે મિત્રો, પણ નામ અલગ અલગ છે, જેવી કે સુધારક યુગ, નર્મદ યુગ અને દલપત યુગ. આનો સમયગાળો શું છે? તો 1850થી લઈને 1885 સુધીનો સમયગાળો છે મિત્રો. આ સુધારક યુગ, નર્મદ યુગ અને દલપત યુગ, આ ત્રણ નામ છે મિત્રો, એક જ યુગ છે, બરોબર. હવે 18મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સાક્ષર યુગ, પંડિત યુગ અને ગોવર્ધન યુગનો સમયગાળો શું છે? તો મિત્રો આ સાક્ષર યુગ, પંડિત યુગ અને ગોવર્ધન યુગ એક જ નામ છે, બરોબર. આ એક જ યુગ છે મિત્રો, પણ અલગ અલગ નામથી ઓળખાય છે. ઓકે, એનો સમયગાળો છે મિત્રો 1885થી લઈને 1915 સુધીનો સમયગાળો છે સાક્ષર યુગ, પંડિત યુગ અને ગોવર્ધન યુગનો. ઓકે, હવે 19મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગાંધી યુગ, જેનું બીજું નામ છે મોહન યુગ, એનો સમયગાળો શું છે મિત્રો? તો 1915થી લઈને 1940 સુધીનો જે સમયગાળો છે એને ગાંધી યુગ અથવા મોહન યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે 20મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અનુગાંધી યુગનો સમયગાળો જણાવો. તો 1940થી લઈને 1960 સુધીનો જે સમયગાળો છે ને મિત્રો, એને અનુગાંધી યુગ તરીકે ઓળખવામાં આવે છે. અને આ અનુગાંધી યુગના મહાન કવિ તરીકે ઓળખવામાં આવે છે મનુભાઈ પંચોળીને. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આધુનિક યુગનો સમયગાળો જણાવો. તો 1960થી લઈને આજ દિન સુધીનો જે સમયગાળો છે ને મિત્રો, એને આધુનિક યુગનો સમયગાળો તરીકે ઓળખવામાં આવે છે. અને આધુનિક યુગના મહાન કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સુરેશ જોશીને ઓળખવામાં આવે છે. બસ આટલી ડીપના અંદર મિત્રો સારી રીતે તૈયારી કરો ને તો પરીક્ષાના અંદર તમે સારા એવા માર્ક્સ લાવી શકો છો અને મેરિટના અંદર તમે આવીને સારી ગવર્મેન્ટ જોબ પણ લઈ શકો છો. હવે 22મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રાસ શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ કઈ કૃતિ અને કોણે કર્યો હતો? તો મિત્રો યાદ રાખી લેજો કે રાસ શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ દેશી નામવાળા કૃતિના અંદર કરવામાં આવ્યો હતો અને એના લેખક છે હેમચંદ્રાચાર્યએ. મિત્રો યાદ રાખી લેજો, આ મોસ્ટ એમપી પ્રશ્ન છે. હવે 23મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રાસ શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો રાસ શબ્દ છે ને મિત્રો, રાસક શબ્દ છે જે સંસ્કૃત શબ્દ છે, એના ઉપરથી આ રાસ શબ્દ ઉતરી આવ્યો છે. હવે 24મા નંબરનો પ્રશ્ન મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે અબ્દુલ રહેમાન રચિત રાસ કયો છે? તો સંદેશા રાસ છે ને મિત્રો, એ અબ્દુલ રહેમાન રચિત રાસ છે અને એની રચના છે ને મિત્રો 1420ના અંદર કરવામાં આવી હતી અને એ રાસનું નામ છે સંદેશા રાસ. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી સાહિત્યમાં રાસ કોણે આપ્યો? તો યાદ રાખી લેજો, ગુજરાતી સાહિત્યમાં રાસ કવિ બોટાદકરે આપેલા છે. એના પ્રશ્ન ઘણી બધી એક્ઝામના અંદર પૂછાયેલો છે મિત્રો. હવે 26મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતી ભાષાનું સૌપ્રથમ ફાગુ કાવ્ય કોના દ્વારા લખાયેલું છે? તો ગુજરાતી ભાષાનું સૌપ્રથમ ફાગુ કાવ્ય મિત્રો જીન પદ્મસુરી દ્વારા લખવામાં આવેલું છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફાગુને હેમચંદ્રાચાર્યએ ફગુ તરીકે ઉલ્લેખ કર્યો છે. યાદ રાખી લેજો, ફગુનો અર્થ શું થાય છે? તો ફગુનો અર્થ થાય છે મિત્રો વસંત ઉત્સવ થાય છે અને ફાગુને હેમચંદ્રાચાર્યએ ફગુ તરીકે ઉલ્લેખ કરેલો છે. બસ આના અંદરથી પણ પ્રશ્ન બની શકે છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફગુનો મુખ્ય રસ કયો છે? તો ફગુનો મુખ્ય રસ છે મિત્રો શૃંગાર અને કરુણ રસ છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફાગુ રાસ કયા માસમાં ગાવામાં આવે છે? તો ફાગુ રાસ છે મિત્રો, એ ફાગણ માસના અંદર ગાવામાં આવે છે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફાગુ રાસની શરૂઆત ક્યારથી થાય છે? તો વસંત ઋતુથી મિત્રો ફાગુ રાસની શરૂઆત થાય છે. તો ફાગુના અંદરથી મિત્રો કેવા કેવા ટ્રિકી પ્રશ્નો પૂછાય છે એ તમે આ વિડીયોના અંદર જોઈ શકો છો. અને વિડીયો તમને મિત્રો કેવું લાગે છે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો કે જે આ સિરીઝ ચાલુ કરી છે મિત્રો, એ ગુજરાતની તમામ એક્ઝામના અંદર આ પ્રશ્નો તમને કામ આવવાના છે મિત્રો, બરોબર. એટલે તમારા મિત્રોને પણ શેર કરજો અને જેટલા પણ એજ્યુકેશન ગ્રુપ હોય એના અંદર પણ શેર કરતા રહેજો. હવે 31મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ફાગુને કયા ખંડમાં વિભાજિત કરવામાં આવે છે? તો ફાગુને મિત્રો 2 ખંડના અંદર વિભાજિત કરવામાં
કરવામાં આવે છે, એક ભાસખંડ અને બીજો ઉલ્લાસખંડ. આમ 2 ખંડના અંદર ફાગુને વિભાજિત કરવામાં આવે છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફાગુ શબ્દ કોની અને કઈ કૃતિના અંદર જોવા મળે છે. તો યાદ રાખી લેજો મિત્રો, ફાગુ શબ્દ છે ને એ હેમચંદ્રાચાર્યની દેશી નામમાળા કૃતિના અંદર જોવા મળે છે ફાગુ શબ્દ. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 12માસી કાવ્યનો મુખ્ય રસ કયો છે. તો 12માસી કાવ્યનો મુખ્ય રસ છે મિત્રો વિરહ રસ છે. હવે 34મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઉત્તમ 12માસી કાવ્ય કોણે અને કઈ રચના કરી છે. તો ઉત્તમ 12માસી કાવ્ય વિનયચંદ્ર સૂર્યની રચના કરેલી છે અને કૃતિનું નામ છે મિત્રો નેમિનાથ ચતુષ્પાદિકા અને 1353ના અંદર આની રચના કરવામાં આવી હતી, જે આ ઉત્તમ 12માસી કાવ્ય છે. યાદ રાખી લેજો, લેખક છે વિનયચંદ્ર સૂરી અને જે 12માસી કાવ્ય છે જે ઉત્તમ છે નેમિનાથ ચતુષ્પાદિકાનું નામ છે અને 1353ના અંદર એની રચના કરવામાં આવી હતી. બસ આટલી ડિટેલ તમને યાદ હોવી જોઈએ મિત્રો. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 12માસી કાવ્યમાં શાનું વર્ણન કરવામાં આવે છે. તો 12માસી કાવ્યના અંદર મિત્રો 12 માસના વિરહનું વર્ણન કરવામાં આવે છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નેમિનાથ ચતુષ્પાદિકા કૃતિના અંદર કોનું વર્ણન કરવામાં આવ્યું છે. તો યાદ રાખી લેજો મિત્રો, આવો પ્રશ્ન પૂછાય તો તમને સારી રીતે જવાબ પણ આવડશે. હવે કે જૈન ધર્મના 22મા તીર્થંકર જેમનું નામ છે નેમિનાથ અને તેમની પ્રેમિકા રાજુલાના વિરહનું વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો આ નેમિનાથ ચતુષ્પાદિકાના અંદર. ઓકે, યાદ રાખી લેજો મિત્રો, બહુ મહત્વનો આ પ્રશ્ન છે. હવે 37મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રબંધનો મુખ્ય રસ કયો છે. તો પ્રબંધનો મિત્રો મુખ્ય રસ છે વીર રસ. હવે 38મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રબંધ એટલે શું. પ્રબંધ કોને કહેવાય. તો મહાપુરુષની વીરગાથા, યુદ્ધગાથા, શૌર્યગાથા વર્ણવતું પુસ્તક હોય ને મિત્રો એને પ્રબંધ તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ ટાઈમ આ પ્રશ્ન છે મિત્રો. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષાનો સૌપ્રથમ પ્રબંધ કયો છે અને એના લેખકનું નામ જણાવો. તો ગુજરાતી ભાષાનો સૌપ્રથમ પ્રબંધ છે મિત્રો કાન્હડે પ્રબંધ અને એના લેખકનું નામ છે પદ્મનાભ. આ ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાન્હડે પ્રબંધમાં શાનું વર્ણન કરવામાં આવ્યું છે. તો કાન્હડે પ્રબંધના અંદર મિત્રો ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા જેમનું નામ છે કર્ણદેવ વાઘેલા એનું વર્ણન કરવામાં આવ્યું છે આ કાન્હડે પ્રબંધના અંદર. હવે 41મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આખ્યાનનો અર્થ શું થાય છે. તો મિત્રો આખ્યાનનો અર્થ થાય છે આરંભીને કહેવું, શરૂઆતથી કહેવું. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આખ્યાનના બીજ કોણે રોપ્યા હતા. તો આખ્યાનના બીજ છે મિત્રો નરસિંહ મહેતાએ રોપ્યા હતા. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આખ્યાનના પિતા કોણ છે. તો આખ્યાનના પિતા ભાલણ છે મિત્રો. યાદ રાખી લેજો, આ જે ટ્રિકી પ્રશ્નો છે ને આ જ તમને પરીક્ષાના અંદર હેરાન કરતા હોય છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મીઠા આખ્યાન કોણે આપ્યું છે. તો દયારામે મિત્રો મીઠા આખ્યાન આપ્યું છે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આખ્યાન શબ્દનો પ્રયોગ કોણે કર્યો છે. તો આખ્યાન શબ્દનો પ્રયોગ મિત્રો સૌપ્રથમ ભાલણે કરેલો છે. યાદ રાખી લેજો મિત્રો, આપણું જે આ વિડીયો બનાવ્યું છે ને મિત્રો, આ સિરીઝ જે ચાલુ કરી છે ને એના અંદરથી ઘણા બધા પ્રશ્નો મિત્રો જે આવનારી જેટલી પણ ગુજરાતના અંદર એક્ઝામો છે ને મિત્રો એના અંદર જોવા મળશે મિત્રો. એટલે 100% આ વિડીયો જોજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ટૂંકું આખ્યાન આપનાર કવિ કોણ છે. તો યાદ રાખી લેજો મિત્રો, તો ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ટૂંકું આખ્યાન આપનાર કવિનું નામ છે પ્રેમાનંદ અને જે આખ્યાન આપ્યું છે આખ્યાનનું નામ છે સુદામા ચરિત્ર. બસ આટલું યાદ રાખજો મિત્રો. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી સાહિત્યમાં પ્રથમ અનુવાદિક સાહિત્યકાર કોણ છે. તો ભાલણ છે. યાદ રાખી લેજો મિત્રો, આ પ્રશ્ન પણ સારો એવો છે કે ગુજરાતી સાહિત્યના પ્રથમ અનુવાદક સાહિત્યકાર તરીકે કોણ ઓળખાય છે. તો ભાલણને ઓળખવામાં આવે છે જે સારામાં સારા અનુવાદક હતા. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રેષ્ઠ આખ્યાનકાર અને આખ્યાન શિરોમણી તરીકે કોણ ઓળખાય છે. તો પ્રેમાનંદ ઓળખાય છે. યાદ રાખી લેજો મિત્રો, શ્રેષ્ઠ આખ્યાનકાર અને આખ્યાન શિરોમણી તરીકે કોણ ઓળખાય છે. પ્રેમાનંદને ઓળખવામાં આવે છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રેમાનંદને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. તો પ્રેમાનંદને ગાગરિયા ભટ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કડવા આખ્યાનના પિતા કોણ છે. તો કડવા આખ્યાનના મિત્રો પિતા છે ભાલણ. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી રંગભૂમિનો નાનકડો વ્યાસ પ્રેમાનંદને આવું ઉપનામ કોણે આપ્યું છે. તો કનૈયાલાલ માણેકલાલ મુનશીએ આવું નામ આપ્યું છે મિત્રો. પ્રેમાનંદને જે નામ આપવામાં આવ્યું છે કે ગુજરાતી રંગભૂમિનો નાનકડો વ્યાસ, આવું કોણે નામ આપ્યું છે પ્રેમાનંદને. કનૈયાલાલ માણેકલાલ મુનશીને. અને મિત્રો હવે આવા પણ પ્રશ્નો તમારી એક્ઝામના અંદર આવી શકે છે બરોબર. કડવા આખ્યાન કોણે આપ્યું, મીઠા આખ્યાન કોણે આપ્યું,
આખ્યાનના પિતા કોણ છે, બરોબર. એટલે આ દરેક પ્રશ્નો મિત્રો આના અંદર મેં આવરી લીધા છે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓખાહરણ કયા મહિનામાં ગવાય છે, તો ચૈત્ર માસના અંદર મિત્રો ઓખાહરણ ગવાય છે. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દસમ સ્કંદ કયા માસમાં ગવાય છે, તો દસમ સ્કંદ છે ને મિત્રો એ ચાતુર્થ માસના અંદર ગાવામાં આવે છે. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુદામા ચરિત્ર કયા વારે ગવાય છે, તો સુદામા ચરિત્ર છે ને મિત્રો એ શનિવારે ગવાય છે. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હુંડી ક્યારે ગવાય છે, તો હુંડી છે ને રવિવારે ગવાય મિત્રો. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મામેરું ક્યારે ગવાય છે, તો મામેરું છે ને મિત્રો સુરતમાં સીમંત પ્રસંગે બહેનો ગાય છે. મિત્રો યાદ રાખી લેજો, સીમંત તમારે આ રીતે લખવાનું છે, બરોબર. ઘણીવાર તમે ખોટું શ્રીમંત લખતા હો છો. શ્રીમંતનો તમે શ્રીથી ચાલુ કરો છો ને મિત્રો, એ શ્રીમંતનો મતલબ થાય છે ધાનિટ્ય, બરોબર. એટલે સીમંત આ રીતે લખવાનું. એટલે આ તમને એક નવી વસ્તુ શીખવા અહીંયા મળી છે, બરોબર. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ આખ્યાન કયું છે, તો લક્ષ્મણ આખ્યાન છે મિત્રો. મોસ્ટ ટાઈમ આ પ્રશ્ન છે કે પ્રથમ આખ્યાન કયું છે, લક્ષ્મણ આખ્યાન છે. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટૂંકું આખ્યાન કયું છે, તો ટૂંકું આખ્યાન છે મિત્રો સુદામા ચરિત્ર. તો જે અગાઉ જે પ્રશ્નો છે ને મિત્રો, સુદામા ચરિત્ર છે, હુંડી છે, બરોબર, જે ક્યારે ગાવામાં આવે છે, આના અંદરથી પણ પ્રશ્નો ઘણી બધી વાર એ વિદ્યાર્થીઓને હેરાન કરતા હોય છે, બરોબર. એટલે આ વિડીયોને 2 થી 3 વાર જોઈ લેવું કે સારી રીતે તમે આ બધા પ્રશ્નોને સમજી શકો. હવે 59મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ લાંબુ અને અધૂરું આખ્યાન કયું છે, તો દસમ સ્કંદ છે ને મિત્રો એ લાંબુ અને અધૂરું આખ્યાન છે. શું નામ છે, દસમ સ્કંદ. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ એક શ્રેષ્ઠ આખ્યાન કયું છે, તો શ્રેષ્ઠ આખ્યાન છે ને મિત્રો એ નળ આખ્યાનને શ્રેષ્ઠ આખ્યાન તરીકે ઓળખવામાં આવે છે. હવે 61મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કડવા આખ્યાનને 3 ભાગમાં વિભાજિત કોણે કર્યું, તો યાદ રાખી લેજો મિત્રો, કડવા આખ્યાન આપનાર વ્યક્તિ પણ અલગ છે અને કડવા આખ્યાનને 3 ભાગમાં વિભાજિત કરનાર લેખક પણ એમનું નામ છે પ્રેમાનંદ છે, બરોબર. એટલે આ વસ્તુનો ડિફરન્ટ તમે સારી રીતે સમજશો મિત્રો, તો બિલકુલ પણ તમને નેગેટિવ માર્ક નહીં મળે, બરોબર. તો કડવા આખ્યાનને 3 ભાગમાં વિભાજિત કરનાર લેખક કોણ છે, પ્રેમાનંદ છે. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આખ્યાનના વક્તાને શું કહે છે, તો આખ્યાનના વક્તાને મિત્રો માણભટ્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી પ્રચલિત સાહિત્ય પ્રકાર કયો છે, તો આખ્યાન છે. હવે 64મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આખ્યાનના આંતરિક ભાગ કયા કયા છે, તો આખ્યાનના આંતરિક ભાગ છે મિત્રો મોઢિયું, મુખબંધ, મુખ્ય ઢાળ, ઉથલો કે વલણ. આ જે છે ને મિત્રો એ આખ્યાનના આંતરિક ભાગ છે. એકવાર જોઈ લો, મોઢિયું, મુખબંધ, મુખ્ય ઢાળ, ઉથલો કે વલણ. હવે 65મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આખ્યાનના બાહ્ય ભાગ કયા કયા છે, તો આખ્યાનના બાહ્ય ભાગ છે મિત્રો મંગળાચરણ, મુખકથા અને ફળશ્રુતિ. આ 3 છે ને મિત્રો એ આખ્યાનના બાહ્ય ભાગ છે મિત્રો. એકવાર સમજી લો, મંગળાચરણ, મુખકથા અને ફળશ્રુતિ. હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી સાહિત્યનું પ્રથમ આખ્યાન કયું છે અને કોણે લખ્યું છે, તો ગુજરાતી સાહિત્યનું પ્રથમ આખ્યાન છે મિત્રો સુદામા ચરિત્ર અને એમના લેખક છે નરસિંહ મહેતા. ઓકે, આ દરેકને આવડતું હશે. હવે 67મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આધુનિક માણભટ્ટ આખ્યાનકાર તરીકે કોણ ઓળખાય છે, તો આધુનિક માણભટ્ટ આખ્યાનકાર તરીકે મિત્રો 2 લેખકો છે જેમનું નામ છે ધાર્મિકલાલ પંડ્યા અને નિરંજન રાજ્યગુરુ. યાદ રાખી લેજો મિત્રો કે આધુનિક માણભટ્ટ આખ્યાનકાર તરીકે કોણ કોણ ઓળખાય છે, 2 લેખકો છે. એકનું નામ છે ધાર્મિકલાલ પંડ્યા અને બીજા લેખકનું નામ છે નિરંજન રાજ્યગુરુ. યાદ રાખી લેજો મિત્રો. હવે 68મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌરાષ્ટ્રના પ્રથમ આખ્યાનકાર તરીકે કોણ ઓળખાય છે, તો સૌરાષ્ટ્રના પ્રથમ આખ્યાનકાર તરીકે મિત્રો સુરદાસ ઓળખાય છે. હવે 69મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે પદનો શાબ્દિક અર્થ શું થાય છે, તો પદનો શાબ્દિક અર્થ થાય છે ડગલું કે પગલું, એમ પદનો શાબ્દિક અર્થ થાય છે. હવે 70મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મધ્યકાળનો ઉર્મી પ્રધાન સાહિત્ય પ્રકાર એટલે પદ. યાદ રાખી લેજો મિત્રો, આ પદની એક વ્યાખ્યા પણ છે મિત્રો કે મધ્યકાળનો ઉર્મી પ્રધાન સાહિત્ય પ્રકાર એટલે પદ. હવે 71મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પદના પિતા તરીકે કોણ ઓળખાય છે, તો પદના પિતા તરીકે મિત્રો નરસિંહ મહેતાને ઓળખવામાં આવે છે. હવે 72મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે 2 કે 4 લીટીમાં લખાયેલ સાહિત્યનો પ્રકાર એટલે પણ પદ કહેવાય છે. યાદ રાખી લેજો મિત્રો, 2 કે 4 લીટીમાં લખાયેલ સાહિત્યનો પ્રકાર હોય ને એને પણ પદ કહેવામાં આવે છે. હવે 73મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે નરસિંહ અને મીરાની રચના ત્રીજા નેત્રની પ્રસાદી છે એવું કોણે કહ્યું છે, તો બકર ઠાકોરે કહેલું છે. મિત્રો યાદ રાખી લેજો, મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે અને એક્ઝામના અંદર અગાઉ પૂછાયેલો છે. નરસિંહ અને મીરાની રચના જે છે ને એ ત્રીજા નેત્રની પ્રસાદી છે, આવું કોણે કહ્યું છે, બકર ઠાકોરે. હવે 74મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી વધારે પદ કોણે લખ્યા છે અને કેટલા લખ્યા છે, તો યાદ રાખી લેજો મિત્રો
મિત્રો કે સૌથી વધારે જે પદ છે મીરાબાઈએ લખેલા છે અને 250થી પણ વધુ એમને પદ લખ્યા છે મિત્રો. યાદ રાખી લેજો, અહીંયા મીરાબાઈ લખવાના અંદર થોડું ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો, થોડું કરેક્શન કરી લેજો. મીરાબાઈ આ પદ લખ્યા છે મિત્રો અને 250થી પણ વધુ પદ લખ્યા. હવે 75મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પદના બે પેટા પ્રકાર કયા છે. તો પદના મિત્રો બે આ પેટા પ્રકાર છે, પ્રભાતિયા અને ભજન. આ પદના છે બે પેટા પ્રકાર છે. હવે 76મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રભાતિયાના પિતા કોને કહેવાય છે. તો પ્રભાતિયાના પિતા મિત્રો નરસિંહ મહેતાને ઓળખવામાં આવે છે. હવે 77મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રભાતિયા ક્યારે ગવાય છે. તો પ્રભાતિયા મિત્રો સવારે જ ગવાતા હોય છે અને દરેકને આવડતું હોય છે. હવે 78મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પદની રચના બીજા કયા લેખકોએ કરી છે. મિત્રો યાદ રાખી લેજો, પદની રચના મીરાબાઈ અને નરસિંહ મહેતાએ કરી છે તો તમને ખબર છે, પણ એના સિવાય પણ ઘણા એવા લેખકો છે કે જેમને પદની રચના કરી છે. તો જોઈએ મિત્રો આપણે કે પદની રચના બીજા કયા લેખકોએ કરી છે, જેમનું નામ છે મિત્રો ધીરા ભગત, પ્રીતમ અને દયારામ. આ ત્રણ એ લેખકો છે મિત્રો જેમને પદની રચના કરી છે. ફરીથી એક જોઈ લો કે ધીરા ભગત, પ્રીતમ અને દયારામ, આમને પણ પદની રચના કરેલી છે. હવે 79મા નંબરનો પ્રશ્ન સમજ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી નાનો સાહિત્ય પ્રકાર કયો છે. તો પદ છે. હવે 80મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પદ વાર્તાના પિતા તરીકે કોણ ઓળખાય છે. તો પદ વાર્તાના પિતા તરીકે શામળ ભટ્ટ ઓળખાય છે. મિત્રો યાદ રાખી લેજો. અને 81મા નંબરનો પ્રશ્ન જોઈ લો કે પદ નાટકના પિતા તરીકે કોણ ઓળખાય છે. તો ઉમાશંકર જોશી ઓળખાય છે. આ બંને જે પ્રશ્નો છે ને મિત્રો એ થોડા ટ્રિકી છે, એટલે થોડું ધ્યાનથી વિડીયોને જોજો તો તમને પરીક્ષાના અંદર કોઈ તકલીફ ના થાય. યાદ રાખી લેજો, પદ વાર્તાના પિતા પૂછે તો શામળ ભટ્ટ અને પદ નાટકના પિતા પૂછે ને તો ઉમાશંકર જોશી. હવે 82મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતી સાહિત્યની પ્રથમ પદ વાર્તા કઈ અને કોના દ્વારા લખવામાં આવી છે. તો યાદ રાખી લેજો મિત્રો, ગુજરાતી સાહિત્યની પ્રથમ પદ વાર્તાનું નામ છે હંસરાજ વત્સરાજ ચોપાઈ અને એના લેખકનું નામ છે વિજયભદ્ર સુરી. યાદ રાખી લેજો મિત્રો, ગુજરાતી સાહિત્યની પ્રથમ પદ વાર્તા પૂછવામાં આવે તો હંસરાજ વત્સરાજ ચોપાઈ અને એના લેખકનું નામ છે વિજયભદ્ર સુરી. હવે 83મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ગુજરાતી સાહિત્યની શામળ રચિત પ્રથમ પદ વાર્તા કઈ છે. યાદ રાખી લેજો મિત્રો, આવી રીતે સ્પેસિફિક પૂછવામાં આવે કે ગુજરાતી સાહિત્યની શામળ રચિત પ્રથમ પદ વાર્તા કઈ છે તો એનું નામ આવે પદ્માવતી. યાદ રાખી લેજો મિત્રો, આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર તમને ઘણીવાર હેરાન કરી દેતા હોય છે. એટલે વિડીયો સારું લાગતું હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. હવે 84મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શામળ રચિત અંતિમ રચના કઈ છે. તો સુડા બહોતરી છે. યાદ રાખી લેજો, શામળ રચિત અંતિમ રચના કઈ છે. સુડા બહોતરી. હવે 85મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતી સાહિત્યની અરેબિયન નાઇટ્સ તરીકે કઈ કૃતિ ઓળખાય છે. તો સિંહાસન બત્રીસી ઓળખાય છે, જે ગુજરાતી સાહિત્યની અરેબિયન નાઇટ્સ તરીકે ઓળખાય છે મિત્રો. કઈ છે? સિંહાસન બત્રીસી. હવે 86મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની અરેબિયન નાઇટ્સ તરીકે કઈ કૃતિ ઓળખાય છે. તો યાદ રાખી લેજો મિત્રો, ભારતની અરેબિયન નાઇટ્સ તરીકે પંચતંત્ર ઓળખાય છે અને એના લેખક છે વિષ્ણુ શર્મા. હવે 87મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગરબીના પિતા તરીકે કોણ ઓળખાય છે. તો ગરબીના પિતા તરીકે દયારામ ઓળખાય છે મિત્રો. યાદ રાખી લેજો, આવા પ્રશ્નો પણ તમને હેરાન કરી શકે છે. કે 88મા નંબરનો આવો પ્રશ્ન સમજીએ કે ગરબી એ કેવું નૃત્ય છે. તો ગરબી છે ને મિત્રો એ પુરુષ પ્રધાન નૃત્ય છે. આવું પણ ડાયરેક્ટ પૂછી શકાય છે. હવે 89મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે દયારામે શાના આધારિત ગરબી લખી છે અને કેટલી ગરબીઓ લખી છે. તો દયારામે જે ગરબીઓ લખી છે ને મિત્રો એ શક્તિ અને કૃષ્ણ ભક્તિના આધારિત લખી છે અને 800થી પણ વધુ એમને ગરબીઓની રચના કરી છે. યાદ રાખી લેજો મિત્રો, મોસ્ટ ટાઈમ આ પ્રશ્ન છે કે દયારામે શાના આધારિત ગરબી લખી છે. શક્તિ અને કૃષ્ણ ભક્તિના આધારિત લખી છે અને એમને 800થી પણ વધુ ગરબીઓની રચના કરી છે. હવે 90મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગરબીની રચના કોના દ્વારા કરવામાં આવી હતી. તો ગરબીની રચના છે ને મિત્રો શામળ દ્વારા કરવામાં આવી હતી. તો આ પ્રશ્નના અંદર મિત્રો તમને થોડું તકલીફ જેવું થઈ શકે, કારણ કે ગરબીના પિતા અલગ છે અને ગરબીની રચના કરનાર કવિ અલગ છે મિત્રો. એટલે આવા પ્રશ્નો મિત્રો તમે તૈયાર કરશો ને મિત્રો તો તમારી એક્ઝામના અંદર એક પણ માર્ક્સ નહીં કપાય. હવે 91મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગરબી ભટ્ટ તરીકે કોને ઓળખવામાં આવે છે. તો ગરબી ભટ્ટ તરીકે મિત્રો દલપતરામને ઓળખવામાં આવે છે. હવે 92મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતી ભાષાના અંદર ગરબો, ગરબી અને રાસ રમતા શબ્દોનો પ્રયોગ કરનાર કવિ કોણ છે. તો ભાણદાસ છે મિત્રો. યાદ રાખી લેજો, ગુજરાતી ભાષાના અંદર આ ત્રણ શબ્દોનો જે ઉપયોગ કર્યો છે ગરબો, ગરબી
ગરબી અને રાસ રમતા આ ત્રણ શબ્દોનો ઉપયોગ કરનાર કવિનું નામ છે ભાણદાસ. એટલે યાદ રાખી લેજો મિત્રો, આ એક્ઝામના અંદર આવી શકે છે. હવે 93મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની મીરા કોણ છે? તો ગુજરાતની મીરા છે મિત્રો મીરાબાઈ. હવે 94મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતની બીજી મીરા કોણ છે? તો ગુજરાતની બીજી મીરા છે મિત્રો દયારામ. હવે 95મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સૌરાષ્ટ્રની મીરા તરીકે કોણ ઓળખાય છે? તો સૌરાષ્ટ્રની મીરા તરીકે મિત્રો ગંગા સતી ઓળખાય છે. યાદ રાખી લેજો મિત્રો. હવે 96મા નંબરનો પ્રશ્ન સમજીએ, ગરબો શબ્દ સંસ્કૃત ભાષાના કયા શબ્દ પરથી ઉતરી આવેલો છે? તો ગરબો શબ્દ છે મિત્રો એ સંસ્કૃત ભાષાના ગર્ભદીપ શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે. હવે 97મા નંબરનો પ્રશ્ન સમજીએ, ગરબો એ કેવું નૃત્ય છે? તો ગરબો નૃત્ય છે ને મિત્રો એ સ્ત્રી પ્રધાન છે અને જે ગરબી છે ને એ પુરુષ પ્રધાન નૃત્ય છે. મિત્રો યાદ રાખી લેજો, આના અંદર પણ તમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે છે. હવે 98મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગરબાના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો ગરબાના પિતા તરીકે બે લેખક ઓળખાય છે મિત્રો, વલ્લભ મેવાડો અને ધોળા મેવાડો. આ બંને ભાઈ છે મિત્રો જે ગરબાના પિતા તરીકે ઓળખાય છે, વલ્લભ મેવાડો અને ધોળા મેવાડો. હવે 99મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે વલ્લભ મેવાડાની કર્મભૂમિ કઈ છે? તો વલ્લભ મેવાડાની કર્મભૂમિ છે મિત્રો શક્તિપીઠ બહુચરાજી છે. અને આ વિડીયોનું મિત્રો અને આ એપિસોડનો છેલ્લો પ્રશ્ન છે મિત્રો 100મા નંબરનો. અને હવેની જે સિરીઝ આવશે જે 101થી લઈને 200 સુધીની આવશે એ બીજા એપિસોડના અંદર આવશે મિત્રો, જોવાનું ભૂલતા નહીં. આ છેલ્લો પ્રશ્ન એ છે કે પતાઈ રાવળનો ગરબોનો લેખક કોણ છે? તો શામળ ભટ્ટ છે. યાદ રાખી લેજો મિત્રો, પતાઈ રાવળનો ગરબો લેખક કોણ છે? આના શામળ ભટ્ટ છે. તો વિડીયોના અંદર પ્રશ્નો મિત્રો કેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. અને બીજી મહત્વની વસ્તુ મિત્રો કે આ સિરીઝ આપણે જે ચાલુ કરી છે મિત્રો સાથ સહકાર આપતા રહેજો. બરોબર, ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર. બાય.